અયોધ્યા રામ મંદિરનો 1528થી 2023 સુધીનો ઇતિહાસ રહ્યો ખૂબ જ સંઘર્ષમય. જાણો મંદિર નિર્માણ સુધીનો ઘટનાક્રમ. મિત્રો, અયોધ્યા રામ જન્મભૂમિ દેશના ઇતિહાસમાં સૌથી લોભી અને વિવાદાસ્પદ મામલો છે. રામ જન્મભૂમિનો ઇતિહાસ પ્રાચીન છે, જે 1528થી 2023 સુધીના 495 વર્ષનો છે. રામ જન્મભૂમિના ઇતિહાસમાં 9 નવેમ્બર 2019ની સાથે કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધાઈ છે. જ્યારે 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો, ત્યારે તે ખાસ કરીને નોંધનીય છે. ચાલો સમયરેખા પર એક નજર કરીએ. 1528 વિવાદિત સ્થળ પર મસ્જિદના વિવાદાસ્પદ બાંધકામનો આદેશ મુગલ સમ્રાટ બાબરના કમાન્ડર મીર બાકી દ્વારા આપવામાં આવ્યો હતો. હિન્દુ સમુદાયનો દાવો હતો કે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થળ હતું અને આ સ્થળે એક પ્રાચીન મંદિર હતું. હિન્દુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મસ્જિદના એક ગુંબજની નીચેની જગ્યા ભગવાન રામનું જન્મસ્થળ છે. પછી 1853થી 1949 1853માં જ્યાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે સ્થળની આસપાસ કોમી રમખાણો થયા હતા. ત્યારબાદ 1859માં બ્રિટિશ વહીવટતંત્રે વિવાદિત વિસ્તારની આસપાસ વાડ ઊભી કરી મુસ્લિમોને મસ્જિદની અંદર નમાઝ પઢવાની મંજૂરી આપી અને હિન્દુઓને આંગણામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી. 1949 અયોધ્યા રામ જન્મભૂમિ પર વાસ્તવિક વિવાદ 23 સપ્ટેમ્બર 1949ના રોજ શરૂ થયો, જ્યારે મસ્જિદની અંદર ભગવાન રામની મૂર્તિઓ મળી આવી. હિન્દુઓએ દાવો કર્યો હતો કે ભગવાન રામ ત્યાં સ્વયં પ્રગટ થયા હતા. ઉત્તર પ્રદેશ સરકારે મૂર્તિઓને તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ કે નાયરે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના અને હિંસા ભડકાવવાના ભયને કારણે આદેશનો અમલ કરવામાં સમર્થતા વ્યક્ત કરી હતી. 1950 ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં 2 અરજીઓ દાખલ કરવામાં આવી. એક વિવાદિત જમીન પર ભગવાન રામની પૂજા માટે પરવાનગી માંગતી અને બીજી મૂર્તિઓ સ્થાપિત કરવાની પરવાનગી માંગતી. 1961 ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડે એક અરજી દાખલ કરી, જેમાં વિવાદિત જમીનનો કબજો મેળવવા અને મૂર્તિઓ હટાવવાની માંગણી કરવામાં આવી. 1984 1 ફેબ્રુઆરી 1986ના રોજ ફૈઝાબાદના જિલ્લા ન્યાયાધીશ ઉમેશચંદ્ર પાંડેની અરજીના આધારે કે.એમ. પાંડેએ હિન્દુઓને પૂજા કરવાની પરવાનગી આપી અને સ્ટ્રક્ચરમાંથી તાળાઓ દૂર કરવાનો આદેશ આપ્યો. 1992 6 ડિસેમ્બર 1992ના રોજ એક ઐતિહાસિક ઘટના બની, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના સહિતના હજારો કાર્યકરોએ વિવાદિત માળખાને તોડી પાડ્યું. આનાથી દેશવ્યાપી કોમી રમખાણો થયા અને હજારો લોકોના જીવ ગયા. 2002 હિન્દુ કાર્યકર્તાઓને નિશાન બનાવતી ગોધરા ટેન્ટ સળગાવી ઘટનાને પરિણામે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા, જેમાં 2000થી વધુ લોકોના મોત થયા. 2010 અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને સુન્ની વક્ફ બોર્ડ, રામલલ્લા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે 3 સમાન ભાગોમાં વહેંચી. 2011 સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી.
2017 સુપ્રીમ કોર્ટે કોર્ટની બહાર સમાધાનની હાકલ કરી અને ભાજપના કેટલાક નેતાઓ પર ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવ્યો. 2019 8 માર્ચ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી માટે કેસનો સંદર્ભ આપ્યો અને 8 અઠવાડિયામાં કાર્યવાહી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો. મધ્યસ્થતા પેનલે 2 ઓગસ્ટ 2019ના રોજ તેનો રિપોર્ટ કોઈ ઠરાવ પ્રાપ્ત કર્યા વિના ત્યારબાદ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ પર દૈનિક સુનાવણી શરૂ કરી અને 16 ઓગસ્ટ 2019ના રોજ સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રાખ્યો. નવેમ્બર 9ના રોજ સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બેન્ચે રામ જન્મભૂમિની તરફેણમાં ચુકાદો આપ્યો. વિવાદિત જમીનની 2.77 એકર હિન્દુ પક્ષને આપી અને વધારાની 5 એકર અલગથી મસ્જિદ માટે ફાળવી. 2020 25 માર્ચ 2020ના રોજ 28 વર્ષ પછી રામલલ્લાની મૂર્તિઓને તંબુમાંથી ફાઇબર મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી અને 5 ઓગસ્ટના રોજ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. 2023 ફરી એકવાર અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાના ભવ્ય મંદિરનો અભિષેક થયો. આ દાયકાઓથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો અને અહીં હવે રામલલ્લાની પૂજા વિવિધપૂર્વક કરવામાં આવી રહી છે. મિત્રો, આ વિડીયોના માધ્યમથી મેં તમને કહ્યું કે અયોધ્યા રામ મંદિરનો સંપૂર્ણ મામલો શું હતો. 1528થી 2023 સુધીનો સમગ્ર ઇતિહાસ ખૂબ સંઘર્ષમય હતો એ તમે આ વિડીયોના માધ્યમથી જાણ્યું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.